ગાંધીનગરમાં સરદાર ધામના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જીપીબીએસ 2025 દેશ કા એક્સપોનું આયોજન કરાયું। 9, 10, 11 અને 12 જાન્યુઆરી 2025 દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે સરદાર ધામના એક્સપોની શરૂઆત કરવામાં આવી છે। વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક નાની મોટી કંપની દ્વારા એક્સપોમાં ભાગ લેવામાં આવ્યો છે। અનેક એક્સપો છે તે એક્સપો થતા હોય છે। એક્સપોને લઈને બિઝનેસ છે તેને વૃદ્ધિ મળતી હોય છે અને ખાસ કરીને સરદાર ધામ ઓનેક્સ દ્વારા આયોજિત આ એક્સપો છે 2025નો તેમાં જોઈ શકો છો કે અલગ અલગ જે મોટી કંપનીઓ છે અને અલગ અલગ જે ગ્રોથ વધારી શકે તેવો આ એક્સપો છે। અનેક કંપનીઓ આમાં ભાગ લીધો છે। હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે આ એક્સપો છે જીપીબીસી 2025નો એક્સપો સરદાર ધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે અનેક કંપનીઓએ આમાં ભાગ લીધો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક્સપોને લઈને અનેક લોકોને આમાંથી ફાયદો પણ મળતો હોય છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો પમ્પ્સની એક અહીંયા સ્ટોલ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। શું નામ છે તમારું, શું કંપની છે અને જે સરદાર ધામ એક્સપોમાં તમે ભાગ લીધો છે શું કહેશો? મારું નામ વિવેક છે, વિવેક કમાની। અમારી કંપનીનું નામ છે ડૉક્ટર પમ્પ્સ। એમાં અમે પંપ મેન્યુફેક્ચર કરીએ છીએ। અમારી કંપની રાજકોટથી છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું ડીલર નેટવર્ક હોય છે અને પ્લસ અમારી કંપની ઘણા ખરા પ્રોડક્ટ્સ અમારા એક્સપોર્ટ પણ થાય છે। અહીંયા અમે અલગ અલગ ઘણી ટાઈપના પંપ બનાવીએ છીએ, જેમ કે જેમાં 1.5 હોર્સ પાવરથી લઈ અને 200 હોર્સ પાવર સુધીના પંપ હોય છે, જે આપણે ખેતીવાડીમાં યુઝ થાય છે, પછી આપણે ઘર વપરાશમાં, પછી માઇનિંગ સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, અલગ અલગ જગ્યાએ પંપ આપણા યુઝ થતા હોય છે। જેમ કે આપણે જોઈ શકો છો આપણો આ સ્ટોલ છે, જેમાં અનેક પ્રોડક્ટ તમે જોઈ શકો છો। આમાં નાનામાં નાના પંપ છે જે આપણે 1.5 હોર્સ પાવરનો પંપ છે અને સામે તમે જોવો છો મોટો પંપ છે જે માઇન્સમાં યુઝ થાય છે અને તે 200 હોર્સ પાવર સુધીની કેપેસિટીનો પંપ છે। ખાસ કરીને સરદાર ધામ દ્વારા એક્સપો કર્યો છે, અનેક કંપનીઓ ભાગ લે, શું કહો છો કેટલું ફાયદાકારક નીવડે છે? કેમ કે માર્કેટિંગ કરવું અલગ વસ્તુ છે, પરંતુ આ એક્સપોમાં વધારેથી વધારે લોકો તમારાથી ટચ થાય છે, કેટલો ફાયદો રહે? અહીંયા અમે આ ત્રીજી વખત જીપીબીએસમાં ભાગ લઈએ છીએ। અમે સૌથી પહેલાં 2018માં પણ ભાગ લીધો હતો, ત્યારે મહાત્મા મંદિરમાં આપણે એક્ઝિબિશન હતું, પછી રાજકોટમાં ગયા વર્ષે હતું અને આ વર્ષે આપણે અહીંયા ગાંધીનગરમાં ફરી પાછો આપણે ભાગ લીધો છે। અહીંયા લોકોને નવી પ્રોડક્ટ જાણવા મળે, જોવા મળે અને એના માટે કોઈ પણ એના પ્રશ્નો હોય એ એમના કંપનીના જે માણસો હોય એનાથી સચોટ એને વિગત મળતી હોય, જેથી કરીને એને બિઝનેસમાં પણ જે કંપની છે એને બિઝનેસમાં વધારો થતો હોય અને જે પબ્લિક છે જે વિઝિટ કરે છે એને સચોટ માહિતી મળતી હોય, જેથી કરીને સૌ પ્રોડક્ટ છે એનું સિલેક્શન સરખી રીતે કરી શકે। અને આમાં અલગ અલગ ટાઈપના ઘણા લોકો આવતા હોય છે, આપણે ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ ઘણા લોકો આવતા હોય છે, જેથી કરીને પ્રોડક્ટ બધી જોઈ શકે। અહીંયા પણ અમારે ઘણા ખરા ડીલરો છે કે જે મહારાષ્ટ્રથી ને રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ ડીલરો અહીંયા આજે અમને મુલાકાત લીધેલી હતી। એમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ડીલરો છે તે ડાયરેક્ટ તમને સંપર્ક કરી શકે, કેમ કે ઇન્ટરનેશનલ લેવલનો એક્સપો છે। શું કહેશો કેટલો ફાયદો ડીલરો સાથે સાથે જે પબ્લિક છે એને પણ અલગ અલગ માહિતી મળતી રહેશે? કેટલો ફાયદો માનો છો તમે આ એક્સપોમાં જોડાયા પછી? ના, ફાયદો તો એક રીતે એ રીતે ફાયદો જોઈ શકાય કે આપણી પ્રોડક્ટની માહિતી લોકો સુધી પહોંચે છે, એ મેઇન ફાયદો છે અને એમાંથી ઘણો ખરો બિઝનેસમાં કન્વર્ટ થતો હોય છે। પણ અમારો મેઇન મોટિવ એ છે કે અમારી પ્રોડક્ટ જે લોકો સુધી પહોંચે, અમારી પ્રોડક્ટ લોકો જાણે કે આજે આ ડૉક્ટર કંપની છે કે અલગ અલગ ટાઈપના વિવિધ ટાઈપના પંપ બનાવે છે, એ જ મેઇન અમારો મોટિવ છે કે જેથી કરીને અમે અહીંયા ભાગ લીધો છે। ડૉક્ટર કંપની જે પંપ બનાવે છે તે સ્ટોલ છે તે અહીંયા છે, તેમનું કહેવું છે કે ઘણા લોકો અહીંયા મળ્યા છે, ઘણા ડીલરો મળ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ એક્સપો છે એમાંથી ફાયદો
જરૂર થાય છે. સરદારધામ આયોજિત ONX જે એક્સપો છે, એક્સપો 2025 છે, તેમાં અનેક કંપનીઓ ભાગ લીધો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક કંપનીઓની અનેક પ્રોડક્ટો તમને જોવા પડશે. ખાસ કરીને જે કેપ્ટન જે ટ્રક છે, મિની ટ્રક છે, તે એક નવા જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ સ્ટોલ છે જે કેપ્ટન ટ્રકનો. આપણે અહીંયા એક ભાઈ છે, આપણે એમની સાથે જ વાત કરીશું. સર, શું નામ છે તમારું? કેપ્ટન જે મિની છે ટ્રેક્ટર છે તેના વિશે જાણકારી આપો અને કઈ રીતનું આખું સ્ટોલ છે ને કેટલો ફાયદો આ એક્સપોમાં આવ્યો છે. મારું નામ સતીશ મૌલ્ય છે. હું ડાયરેક્ટર છું કેપ્ટન ટ્રેક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી. અમારી જે પ્રોડક્ટ છે મેઇનલી ખેડૂતો માટેની છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે. અત્યાર સુધી માર્કેટમાં મોટા ટ્રેક્ટરને બળદ તો હતા જ, પણ નાના ખેડૂતોને પરવડે એવું કોઈ સાધન નહોતું. અમારી કંપની આજથી 30 વર્ષ પહેલાં આ મિની ટ્રેક્ટરનું એક આખું ઇનોવેશન કર્યું અને ઇન્ડિયામાં અત્યારે જે 80% જે નાના ખેડૂતો છે એના માટેનું આ મિની ટ્રેક્ટર છે, કેપ્ટન મિની ટ્રેક્ટર. ખાસ કરીને વાત કરવામાં સાહેબ એક્સપોની વાત કરવા જઈશું, કેમ કે માર્કેટિંગ કરતાં આખું અલગ થઈ જશે. આ એક્સપોમાં આવ્યા પછી જે ડીલરો પણ તમને જોડાઈ શકે છે, લોકો પણ આવીને જોઈ શકે છે. કેટલું ફાયદાકારક કે કંપનીઓ માટે આ એક્સપો બની રહી? આ એક્સપોમાં આ લોકોએ ખૂબ જ સારું પ્રમોશન કર્યું છે. એટલે આજે ઓલમોસ્ટ બીજો દિવસ છે અને ઘણા બધા લોકોએ વિઝિટ કરી છે અમારા સ્ટોલની અને બહારથી ઓલ ઇન્ડિયામાંથી પણ ઘણા બધા લોકો આવ્યા છે અને અમને પણ ખૂબ જ સરસ બેનિફિટ થયો છે. ખેડૂતો પણ આવ્યા છે અને બહારના વેપારીઓ પણ આ એક્ઝિબિશનમાં જોવા માટે આવેલા છે. સાહેબ, વાત કરવા જઈએ તો ખાસ કરીને એક્સપો છે, એક્સપો એવું છે કે દેશ નથી બહારથી પણ લોકો આવે છે. તમને સિંગલ ખેડૂતો બી આવી શકે છે, કદાચ નાના ડીલરો હોય છે જે ગામોમાં, એ પણ મળી શકે છે. કંપનીને તો ફાયદો થાય છે, પરંતુ જે રીતે આખું આ તમારું જે કેપ્ટન ટ્રેક્ટર છે, જે મિની ટ્રેક્ટર છે, તેને કેટલો ફાયદો થઈ શકે છે અને આ જે મિની ટ્રેક્ટર છે તે કઈ રીતના અલગ છે? જૂના પણ આવતા હતા, પરંતુ આ તમારું છે કઈ રીતના અલગ? અમારું અલગ એ રીતે છે કે અત્યાર સુધી માર્કેટમાં જે આવતા હતા એ મોટા ટ્રેક્ટરો આવતા હતા, પણ મેં કીધું એમ નાના ખેડૂતો માટેની આ પ્રોડક્ટ છે. એટલે જેની પાસે મોટું ટ્રેક્ટર હોય એ પણ આ ટ્રેક્ટર રાખી જ શકે. મોટા ટ્રેક્ટરની જે અમુક લિમિટેશન હોય એ આમાં ફૂલફિલ થાય છે. એટલે નાના ખેડૂતો માટે પ્લસ મોટા જે ખેડૂતો હોય એ લોકો માટે પણ આ ટ્રેક્ટર ખૂબ જ સારું સાબિત થઈ રહ્યું છે. અને અત્યારે દરેક ખેડૂતો જેમ આપણે ઘરે 2 વ્હીલર ને કાર રાખતા હોય એમ હવે ટ્રેક્ટર રાખતા થઈ ગયા છે. વાત કરવા જઈએ, તમને પર્સનલી શું કહેશો કે એક્સપોથી કેટલો ફાયદો તમારી કંપની? અમારી કંપનીને આ એક્સપોથી ઘણો બધો બેનિફિટ થયો છે. ઘણા બધા ડીલર્સ પણ આવ્યા છે, ડીલર્સની પણ ઇન્ક્વાયરી આવી છે. પ્લસ ખેડૂતો બી આજુબાજુના એરિયાના ઘણા બધા ખેડૂતો પણ આવ્યા છે અને એને પણ આ સ્ટોલની મુલાકાત લઈ અને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એવું એમનો ફીડબેક મળેલો છે. કેપ્ટન જે મિની છે ટ્રેક્ટર છે તેના ડાયરેક્ટર છે, તેમનું કેવું છે, તેમનો પણ કેવું છે સારો એવો ફાયદો થયો છે. ડીલરો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો એક્સપો છે, એક્સપો બધી કંપનીને લાભદાયક થઈ રહ્યું છે. સરદારધામ દ્વારા આયોજિત ONX GPBC 2025નો એક્સપો છે. અનેક કંપનીઓ ભાગ લઈ રહી છે. હાલ જે રાજ એર કુલર છે ત્યાં આપણે આવી રહ્યા છીએ, જ્યાં સ્ટોલ છે રાજ એર કુલર દ્વારા લગાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો નાના કુલરથી લઈને મોટો પંખો, મોટા કુલર, અનેક પ્રોડક્ટો રાજ એર કુલર જોડે છે. આપણે અહીંના સદસ્ય છે, આપણે એમની સાથે જ વાત કરીશું અને પૂછીશું કેવો એક્સપિરિયન્સ છે. શું નામ છે તમારું અને રાજ એર કુલર વિશે કઈ કઈ નવી પ્રોડક્ટો લઈને આ એક્સપોમાં આવ્યા છે? મારું નામ છે અલ્પેશ પોપટ. હું અત્યારે આખું સેલ્સ જોઈ રહ્યો છું. અમારી કંપની રાજ કુલર એર કુલરમાં મોટી બ્રાન્ડ છે અને વર્લ્ડ વાઇડ ફેલાયેલી છે. રાજ કુલર અત્યારે નવા ડોમેસ્ટિક કુલર બી લાવી છે, મોટા મોટા ટેન્ટ કુલર, ઇન્ડસ્ટ્રીયલ કુલર બી છે. અમે લોકો HVLS ફેન બી બનાવીએ છીએ, એક્ઝોસ્ટ ફેન છે, જે ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જે બી સોલ્યુશન્સ છે, કુલિંગ સોલ્યુશન્સ, એ બધા પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે અમે રિસેન્ટલી ચેર બી અમે લોકોએ લોન્ચ કરેલી છે અને GPBSથી અમને ઘણો બધો ફાયદો થયેલો છે. લાસ્ટ યર બી અમે લોકો પાર્ટિસિપેટ થયા હતા અને આ વખતે બી અમે લોકો સિલ્વર સ્પોન્સર તરીકે પાર્ટિસિપેટ કરેલું છે અને GPBSથી ઘણો એવો બેનિફિટ મળેલો છે. કસ્ટમરનો બી સારો એવો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. તો રાજ કુલર અમારી એક બ્રાન્ડ છે જેમાં અમારો ખાલી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. તો GPBSથી અમને ઘણો બધો બેનિફિટ થયેલો છે. ખાસ કરીને વાત કરવામાં જઈએ તો માર્કેટિંગ આખી અલગ સ્ટ્રિક્ટ થઈ જાય છે અને એક્સપો છે, એક્સપોમાં નેશનલ લેવલથી લઈને તમારા રિટેલર હોય કે અનેક એજન્સીવાળા વ્યક્તિઓ તમને રૂબરૂ મળી શકે છે. શું કહેશો, ડાયરેક્ટ એકબીજા જોડે કનેક્ટ થતાં કેટલો ફાયદો થાય છે કંપની?
આ એક્સપોથી અમને લોકોને વર્લ્ડ વાઇડ જ્યાં અમને લોકો રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, જયપુર છે, બીજા અલગ બિહાર છે, ઘણા લોકો પંજાબથી અહીંયા વિઝિટ કરવા આવે છે, જેથી કરીને અમારી પોતાની જે ચેનલ છે એમાં ડેવલપિંગ બી અમે લોકો કરી શકીએ છીએ. અમારી બ્રાન્ડ જે છે એના કરતાં વધારે અમારી પ્રમોટ બ્રાન્ડ થઈ રહી છે અત્યારે. કેટલો સવારે ખાસ કરીને વાત કરવામાં આવે, લાખો લોકો આ એક્સપોની મુલાકાત લે છે, તમને કેટલો ફાયદો છે આ એક્સપોથી? આ એક્સપોથી અમને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, કેમ કે આજે અમે લોકો અમદાવાદ, અમે રાજકોટ, ફરીદાબાદ અને અમારી 4 જગ્યા પર ફેક્ટરી છે બેંગ્લોર પર. તો આનાથી અમને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, કેમ કે આ એક્સપો એવો છે કે ત્યાં બધી કન્ટ્રીના લોકો બી આવે છે. ઇવન રાજકોટ, સૌરાષ્ટ્રમાં અમદાવાદ, બરોડા, સુરત, બધી રાજસ્થાન, એ બધી અલગ અલગ જગ્યાએથી લોકો પાર્ટિસિપેટ કરે છે. અને ત્યાંથી જે લોકો આવે છે, ઇન્ક્વાયરીઝના સ્લોટ બી ઘણા આવે છે અને ઇન્ક્વાયરીઝનો બેઝ બી અમને સારો એવો મળી રહ્યો છે અત્યારે. મહત્વની વાત એક કહીશ કે જે પ્રમાણે અહીંયા બધા જ ટાઈપના લોકો આવે છે, નાના ગામથી લોકો આવે છે, શું કહેશો કે જે જગ્યાએ કદાચ તમારી બ્રાન્ડ હશે નહીં, કે જે તમારે માર્કેટિંગ થતું ના હોય, તે એક્સપોમાંથી ઇઝીલી માર્કેટિંગ થઈ શકે કે ના થઈ શકે? હા, આ એક્સપોથી નાના નાના લોકો સુધી બી અમે પહોંચી શકીએ છીએ કે હર ઘર રાજ કુલર એવું બી અમે કહી શકીએ, કેમ કે આજે અમારી કુલર બ્રાન્ડ એવી છે કે જે હરેકના ઘરમાં જે યુઝ થતી હોય છે. તો રાજ બ્રાન્ડથી અમને નાના નાના કુલર્સથી બી અમને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. તો આ રાજકુલરના જે સદસ્ય છે તે હતા, તેમનું કેવું છે એક્સપો દ્વારા અનેક રીતે તેમને ઉપયોગી થાય છે. અને છેવાડાનો માનવી હોય કે ગામડાનો માનવી હોય કે શહેરનો માનવી હોય, અહીંયા મુલાકાત લઈ લે છે. ક્યાંક ને ક્યાંક રિટેલર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ, તેમનાથી રાજકુલરને ફાયદો થઈ રહ્યો. સરદારધામ દ્વારા આયોજિત જે એક્સપો છે, એક્સપોમાં અનેક સ્ટોલ આવેલા છે, અનેક કંપનીઓ છે તે પોતે ભાગીદારી નોંધાવી છે. ખાસ કરીને અનેક સ્ટોલો છે, તમે દેખી રહ્યા છો. હાલ હાઈટેક એડિસિવ સ્ટોલ પર આપણે અહીંયા છીએ, તેના સદસ્ય બી અહીંયા ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, શું પ્રોડક્ટનો સ્ટોલ છે તમારો, અને પ્રોડક્ટ વિશે માહિતી આપો, અને એક્સપોમાં કેટલા ટાઈમથી જોડાયેલા છે? એક્સપોમાં આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, અને પ્રોડક્ટ વિશે હું તમને જણાવીશ કે ટાઇલ્સ લગાવવા માટે સિમેન્ટ યુઝ થતી હતી. તો સિમેન્ટથી લગાવો તો લાંબા ટાઈમે તડકો પડે તો એ ઉખડી જાય. તો એના માટે આપણે લોન્ચ કરેલું છે ટાઇટેક એડેસિવ. ટોટલ અલગ અલગ પ્રકારના છે. તમારે સ્ટોન લગાવવો હોય, ટાઇલ્સ લગાવી હોય, પછી અત્યારે છતમાંથી, તાબામાંથી લીકેજના પ્રોબ્લેમ બી બહુ વધી રહ્યા છે. તો એના માટે વોટરપ્રૂફિંગ બી આપણે મટીરિયલ આપી રહ્યા છીએ. પછી તમારે કોઈ લીકેજ થતું હોય તો એનો બી પ્રોબ્લેમ સોલ્યુશન આવી જાય. પછી તમે બે ટાઇલ્સ વચ્ચે જે ઇપોક્સી ગ્રાઉટિંગ કરો છો, એના બી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ. કોન્ક્રીટ એડમિક્સર, બધી રેન્જ આપણી પાસે અવેલેબલ છે, અને ઓલ ઇન્ડિયામાં આપણે ડિસ્ટ્રીબ્યુટર ડીલરશીપ આપીને વર્કઆઉટ કરી રહ્યા છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે, એક્સપોમાં તમે જોઈન થયા છો, એક્સપોથી ડીલર હોય કે સામાન્ય વ્યક્તિઓ અહીંયા આવીને તમે મુલાકાત લે છે, પ્રોડક્ટ વિશે જાણે છે, કેટલું ફાયદાકારક માનો છો? આમાં કેવું થતું હોય છે કે મોટી મોટી કંપનીઓમાં આવતી હોય તો એમાં બહુ ઊંચા ભાવે વેચાતું હોય છે, પણ આપણે એક્ઝિબિશનમાં જે આવતા હોય લોકો, એના માટે આપણે ડિસ્કાઉન્ટ બી આપી રહ્યા છીએ. જો એ અમારું કાર્ડ ત્યાં બતાવે અને તે અમને કોલ બેક કરતા હોય તો અમે ઇન્ક્વાયરી લખી લઈએ, અને ત્યાં વિઝિટ ઉપર અમારા માણસો જાય, સેલ્સ એક્ઝિક્યુટિવ પર્સન જાય, ટેકનિકલ જાય, અને ત્યાં બધી માહિતી આપીને એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ બી કરી આપતા હોય છે. ખાસ કરીને કહેવા જઈએ તો હજી 2 દિવસ થયા છે, વીકેન્ડ આવી રહ્યો છે, તમને પર્સનલી કહેવા જઈએ તો એક્સપોથી કેટલો ફાયદો થઈ રહ્યો છે? ના, બહુ બધો ફાયદો થાય છે. ઘણી નવા બિલ્ડરો, આર્કિટેક્ટ જોડાઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટરો બી આવી રહ્યા હોય છે, અને ખાસ કરીને આજે સૌથી વધારે ક્રાઉડ આવ્યું હતું, અને શનિ રવિમાં તો આનાથી બી વધારે આવી શકશે. અમારી 150થી વધારે ઇન્ક્વાયરીઓ આજ આવી ચૂકી છે. ખાસ કરીને વાત કરવામાં આવે એક્સપોમાં, વાત કરવામાં હાઈટેક એડિસિવ છે, તેના સદસ્ય હતા, તેમનું કેવું છે તેમને આ એક્સપોથી ઘણો ફાયદો થયો છે, અને વીકેન્ડ આવી રહ્યો છે તેમાં પણ તેઓને ઘણો ફાયદો છે. એટલે સરદારધામ દ્વારા જે આયોજિત આ એક્સપો છે, એક્સપોમાં જે સ્ટોલ ધારકો છે, કંપનીઓ છે, તેને ફાયદો થઈ રહ્યો છે. સરદારધામ આયોજિત ઓએનએક્સ જે એક્સપો છે, જીપીબીએસ 2025, એમાં અનેક સ્ટોલો આવેલા છે. વાત કરીએ તો આ ફળદુ એસેસરીઝ પ્રોફાઇલ્સ છે, તેણે પણ આ સ્ટોલ નાખેલો છે. તે સ્ટોલના સભ્ય છે, આપણે એમની સાથે જ વાત કરીશું. શું નામ છે તમારું, શું સ્ટોલ છે તમારો, શું જાણકારી આપી? મારું નામ શ્યામ છે. હું આ ફળદુ એનો ઓનર છું, બરાબર. અમે લોકો છે ને મેન્યુફેક્ચરર છીએ, રાજકોટ પડવલાથી છીએ. અમે બાથરૂમ એસેસરીઝ છે, પ્રોફાઇલ છે, ગ્રબ બાર છે, પછી ડ્રેનર છે, ફ્લોર ડ્રેન છે, શાવર ડ્રેન છે, એ અમે બધું ખુદ પ્રોડક્શનમાં છીએ. છેલ્લા અમે 15 વર્ષથી આ ફિલ્ડમાં જ છીએ.
અને તમે કહું ને તો જીપીબીએસમાં અમને ઘણો ફાયદો થાય છે. અમે છેલ્લા 2018થી જ 2018, 2021માં બી થયો હતો, 23માં બી થયો હતો અને આ 25માં થયો છે. જે આ એક્સપો છે ઇન્ટરનેશનલ લેવલનો એક્સપો હોય છે, દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે, વિદેશથી લોકો પણ આ જાણવા જોવા માટે આવતા હોય છે. કેટલો ફાયદો, કેમ કે રિટેલરો પણ જોડી શકે છે, આમ પબ્લિક બી તમારી સાથે જોડાઈ શકે છે, શું કહેશો એના વિશે? એટલું જ કહીશ કે આના લીધે થોડો ગ્રોથ પણ વધે છે, કેમ કે બધાય નવા ઇન્ટરનેશનલ, નેશનલ બધાયની યાર આપણે જોડાય, અમે વાત કરી, અમને નવી નવી પ્રોડક્ટ પણ ઇનોવેશન કરવાનો ફાયદો મળે છે અને બધાય અલગ અલગ લોકો હારે જોડવાનો પણ મોકો મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે તમને પર્સનલી કહેવા માંગીશ, કેમ કે આ સરદાર ધામ એક્સપો છે, કેટલો ફાયદો થયો આ વખતે તમને આ એક્સપોથી? હજી તો અડધો જ એક્સપો પત્યો એમ કહી શકાય. કેટલો ફાયદો થઈ રહ્યો? થોડો ઘણો ફાયદો તો રહ્યો જ છે, કેમ કે અત્યારે પબ્લિક હમણાં 2 દિવસથી થોડુંક ઓછું છે, થોડું વીકડેઝ છે, એટલે વીકેન્ડમાં મને લાગે છે કે હજી થોડુંક આનાથી પણ વધશે, કેમ કે હજી લોકો બધે આવે, પણ એનાથી ફાયદો ઘણો છે, એવું નથી, ફાયદો છે. શું લાગે છે વીકેન્ડ આવ્યું, શનિ રવિ આવી રહ્યા છે, તમને કેટલો ફાયદો લાગે છે? અને અગાઉ પણ તમે જોડાઈ ચૂકેલા છો, કેટલો ફાયદો રહે છે આ એક્સપોથી? એ મોસ્ટલી એવું હોય છે કે વીક્સ ડેમાં એટલો બધો ટ્રાફિક ને હોય છે, પણ એટલો બધો નહીં, પણ વીકેન્ડમાં ઘણા લોકો આવે છે, શોપવાળા, કેમ કે બધા રિટેલ લેવલ બધા સેટરડે સન્ડે જ રજા હોય, એનાથી ઘણો ફાયદો રહે છે. ફલદુના ઓનર, તેમનું કહેવું છે કે 2018થી તેમની સાથે જોડાઈ છે. તમે જોઈ શકો છો અનેક જે કંપનીઓ છે તે આ એક્સપોમાં જોડાઈ છે, અનેક કંપનીઓ આ એક્સપોથી વર્ષોથી એક્સપો સાથે જોડાયેલા હોય છે. તમે જોઈ શકો છો જે સ્ટોલ છે, અનેક સ્ટોલો છે અહીંયા લાગેલા છે, એટલે ખાસ કરીને આ એક્સપોથી લોકોને છે તે ફાયદો થઈ રહ્યો છે, એ તો વાત સાચી છે, પરંતુ જે રીતે રિટેલ હોય, સામાન્ય પબ્લિક હોય, તે સ્ટોલ સાથે અથવા કંપની સાથે ડાયરેક્ટ જોડાઈ શકે છે. એટલે જે લોકો સ્ટોલ કર્યો છે, સ્ટોલ ધારકને આનાથી તો ફાયદો છે. કેમેરા પર્સન રવિ વંજારા સાથે જયેશ પ્રજાપતિ, KTN ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર.